વડોદરામાં હરણી તળાવની હાલત અત્યારે ખૂબ કફોડી છે। તળાવમાં પાણીને બદલે લીલી ચાદર જોવા મળી। સાફ સફાઈના અભાવે ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય છે। તળાવમાં બાળકોના રમવાના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે। ગંદકીના કારણે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ ખૂબ વધ્યો। સ્થાનિકોની વારંવારની રજૂઆત છતાં પણ તંત્ર મૌન છે। તળાવની ગંદકીના કારણે જળચર જીવો મરી ગયા છે। ना कोई જોવા આવતું, ना કોઈ અહીં સાફ સફાઈ કરવા આવતું। સાફ સફાઈનું કોઈ નામ જ નહીં લેતું। બધા જોઈને જતા રહે છે ખરા, પણ કોઈ કામકાજ કરતા છે નહીં। એટલે અમારી ઈચ્છા છે કે આ જો સફાઈ થઈ જાય, આજુબાજુ વાતાવરણ સારું થઈ જાય, મચ્છરો થાય નહીં, કોઈ માણસ બીમાર ના પડે, પણ બીમાર બહુ પડી જાય છે ને ઉનાળામાં તો રહેવાય જ નહીં સાહેબ, બહુ મચ્છરા છે। ગાર્ડન બધું બંધ છે, ટોટલ ગાર્ડન છે, કસરત કરવાનું છે, પછી છોકરાઓને રમવાનું છે, જે અંદર હોટલો છે, ટોટલી બધું બંધ છે। એ જ એટલે ખાસા વર્ષો થઈ ગયા। હવે જે થવાનું હતું તો થઈ ગયું છે। હવે જે કરવાનું છે એ તંત્રએ વિચારવું જોઈએ કે જે છોકરાઓને રમવાનું હતું, બધું હતું, જે બધા પહેલાં હરીમરીને રમતા હતા, બધું કરતા હતા, એ પાછું એને એકદમ ક્લીન થવું જોઈએ। કેમ કે બરોડામાં જેટલી બધી તળાવો ને બધું છે એ એકદમ ડેવલપેડ છે, અને આ જ અત્યારે એવું છે કે જે એને ડેવલપ કરે તો બધા જેવું આખા વડોદરામાં જેટલી છે તળાવ એવું કરે તો વધારે સારું। તો એ બધું સાફ કરાવવું પડે, અને એ કરશે તો જ થોડું તળાવની જે શું કહેવાય છે એની સ્વચ્છતા અને જે ક્લીનનેસ જે દેખાતી હતી પહેલાં એ અત્યારે કશી છે જ નથી। પેલી ચાદર જ પથરાઈ ગઈ છે। અહીંયા આગળ સાંજે બેસવું બહુ મુશ્કેલ થઈ જાય છે। અહીંયા મચ્છર જીવાતો એટલા બધા હોય છે। આજુબાજુ જે રહેવાવાળા લોકો છે એમને રહેવાની પણ ઘણી મુશ્કેલી થઈ। હું અહીંયા મંદિરે આવું છું પણ બેસી શકતો નથી સાંજે, એટલે સવારે આવીને હું દર્શન કરીને જાઉં છું। સાંજે આવો તો તમે 5 મિનિટ પણ બેસી ના શકો અહીંયા આગળ। જળચર પ્રાણી તો મરી જ ગયા છે। અહીંયા માછલીઓ, કાચબાઓ કશું હતું અત્યારે છે જ નહીં, કેમ કે આવામાં જીવી જ ના શકે એ લોકો। અને અહીંયા આગળ ચોખ્ખાઈ થાય તો વરસાદનું પાણી આવે, સ્ટોરેજ થાય, ચોખ્ખાઈ રહે તો લોકો અહીંયા બેસી શકે। અમે એકવાર ઓનલાઈન રજૂઆત કરી પણ કોઈ જવાબ આવ્યો નથી એનો હજુ।